નમસ્કાર મિત્રો, હું છું નિલેશ અંતાણી. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે ગુજરાતી ભાષા વિશે ભાર દઈને વાત કરવી છે. તે એટલા માટે કે આજે આપણે જોઈએ છીએ કે અંગ્રેજી ભાષાનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે અને ગુજરાતી ભાષાને કોરાણે મુકાતી જાય છે. અત્યારના માતા પિતા પોતાના બાળકને માતૃભાષા ગુજરાતીમાં ભણાવવા કરતાં અંગ્રેજી ભાષામાં ભણાવવાનો આગ્રહ વધારે રાખે છે. તે પાછળની એ લોકોની તર્કબદ્ધ દલીલો એવી છે કે માતૃભાષામાં ભણીને આપણું બાળક કંઈ પામી નહીં શકે, જ્યારે અંગ્રેજી ભાષામાં શિક્ષણ લઈને તે ઊંચા હોદ્દા પર ભવિષ્યમાં નોકરી કરી શકશે, વિદેશ જઈ શકશે, બધે સાથે હળીમળી શકશે. વાત સાચી છે, પણ આવા મા બાપોને હું એમ કહેવા માગું છું કે એ ઊંચા હોદ્દા પર ભણી ગણીને વિદેશ જઈ આવેલું બાળક જ્યારે ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં વ્યવહાર સેવાર કરવાનો આવશે ત્યારે એ તેમની માતૃભાષામાં કરી શકશે ખરો? ત્યારે પેલી કહેવત સાચી પડી જશે કે ભણતર કરતાં ગણતર મહત્ત્વનું છે. માતૃભાષાનું મહત્ત્વ અહીંયા છે. આજે આપણે એક ઉદાહરણથી જોઈએ. કોઈ બાળક રડતું હોય ત્યારે આપણે તેની પીઠ થપથપાઈને કહીએ છીએ કે બેટા રડ નહીં. જ્યારે અંગ્રેજીમાં શું કહેવાય છે? ડોન્ટ ક્રાય, ડોન્ટ ક્રાય, ડોન્ટ ક્રાય. પેલામાં બેટા શબ્દ સાથે લાગણી છે, જ્યારે અંગ્રેજીમાં લાગણી શૂન્ય વસ્તુ છે. આજે આપણે ઘરની દીકરીને બોલાવીએ ત્યારે એમ કહેવાય છે કે બેટા કૈરવ, અહીં આવજે મારા દીકરા. જ્યારે અંગ્રેજીમાં કૈરવ, કમ હિયર. પેલામાં સત્તાવાહી સ્વર છે, જ્યારે પેલામાં વ્યક્તિ આપણી પોતીકી ન હોવા છતાં પણ પોતીકી હોવાનો ભાસ અનુભવાય છે. એ છે માતૃભાષાની કમાલ. મિત્રો, અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા છે. એ દરેકે જાણવી જોઈએ, એનું નોલેજ હોવું જોઈએ. એની ના નથી, પણ અંગ્રેજી ભાષા ખાતર કરીને આપણે આપણી માતૃભાષાને તરછોડી ન દઈ શકીએ.